રિહેબિલિટેશન સેન્ટર અત્યારના લોકોને ઘણાને ખબર નથી હોતી કે રિહેબિલિટેશન સેન્ટર એટલે શું છે, ત્યાં એની અંદર શું પ્રોગ્રામ દેવામાં આવે છે. ખાસ કરીને તો આ પ્રોગ્રામ એક એવા નશેડીઓ કે જે આલ્કોહોલથી અત્યારે ઘણા એવા પ્રોબ્લેમથી પીડિત હોય એવા વ્યક્તિને આ પ્રોગ્રામ આપવામાં આવે છે, બરોબર. અને અત્યારે એના પરિવારના લોકો પણ ઘણા ચિંતિત હોય છે. દારૂના વ્યસનને કારણે અનેક પ્રોબ્લેમો એના પરિવાર સાથે થતા હોય છે. તો એના સોર્ટ આઉટ કરવા માટે, એનું સોલ્યુશન મેળવવા માટે રિહેબિલિટેશન સેન્ટર જરૂરી છે. રિહેબિલિટેશન સેન્ટરની અંદર એક 12 સ્ટેપનો પ્રોગ્રામ આવે છે જે અહીં આપવામાં આવે છે. તો એ પ્રોગ્રામથી માણસને માણસ જેવો બનાવાય તો કઈ રીતે એને બનવું, બહાર જઈને કઈ રીતના તે નશાથી દૂર રહી શકે તેના અહીંથી સોલ્યુશન આપવામાં આવતા હોય છે. ત્યારબાદ તેનું કાઉન્સિલિંગ તેમજ તેમના પરિવાર સાથે જો કોઈ પણ પ્રશ્ન હોય તો તેનું કાઉન્સિલિંગ તથા અન્ય રીતના જે રીતના એને સહાયતા થઈ શકતી હોય તેવા સોલ્યુશન અહીંથી આપવામાં આવે છે. ફક્ત ને ફક્ત જોવાનું એટલું જ હોય છે કે અહીંથી બહાર જઈને તેને જિંદગી કઈ રીતના જીવવાની હોય છે. તો સાથે મળીને આરંભ નશા મુક્તિ કેન્દ્રની સહાયતા લઈએ અને આપણા પરિવાર તેમજ આપણા કુટુંબીજનોનો સાથ અને તેનો સહકાર બનીએ તો આપણે આવું કેમ ના કરી શકીએ. તો આવો સૌ આપણા પરિવાર સાથે હળી મળીને આનંદિતથી રહીએ. અસ્તુ. જય.